સ્કંદ પુરાણ અંતર્ગત વૈશાખ માસ મહાત્મ્ય. બ્રહ્માજીનું યમરાજને સમજાવવું અને ભગવાન વિષ્ણુએ તેમને વૈશાખ માસમાં ભાગ અપાવવો. બ્રહ્માજીએ કહ્યું, હે યમરાજ, તમે શું આશ્ચર્ય જોયું છે? તમે દુઃખી કેમ થઈ રહ્યા છો? ભગવાન ગોવિંદને એકવાર પ્રણામ કરવામાં આવે તો તે 100 અશ્વમેધ યજ્ઞના અવભૃત સ્નાન સમાન છે. યજ્ઞ કરનાર તો પુનઃ આ સંસારમાં જન્મ લે છે, પરંતુ ભગવાનને કરેલા પ્રણામ પુનર્જન્મના હેતુ નથી થતા, મુક્તિની પ્રાપ્તિ કરાવી દે છે. જેની જીભના અગ્રભાગ પર હરિ આ 2 અક્ષર વિદ્યમાન છે, તેને કુરુક્ષેત્ર તીર્થના સેવન અથવા સરસ્વતી નદીના જળમાં સ્નાન કરવાથી શું લેવા દેવા? જે મૃત્યુકાળમાં ભગવાન વિષ્ણુનું સેવન કરે છે તે અભક્ષ્ય ભક્ષણ વગેરેથી તથા પાપનો પરિત્યાગ કરીને ભગવાન વિષ્ણુના સાયુજ્યને પામે છે, કેમ કે ભગવાન વિષ્ણુને પોતાનું સ્મરણ બહુ પ્રિય છે. હે યમરાજ, એ જ પ્રમાણે વૈશાખ નામનો માસ પણ ભગવાન વિષ્ણુને પ્રિય છે. જેના ધર્મનું શ્રવણ કરવા માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે, તેના અનુષ્ઠાનમાં તત્પર રહેનાર મનુષ્ય જો મુક્તિને પ્રાપ્ત થાય તો તેના માટે શું કહેવું? વૈશાખ માસમાં ભગવાન પુરુષોત્તમના નામ અને યશનું ગાન કરવામાં આવે છે, જેનાથી ભગવાન બહુ પ્રસન્ન થાય છે. પુરુષોત્તમ શ્રીહરિ સંપૂર્ણ જગતના સ્વામી અને અમારા જનક છે. આ રાજા કીર્તિમાન વૈશાખ માસમાં તે જ ભગવાનના પ્રિય ધર્મોનું અનુષ્ઠાન કરે છે, જેનાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ સદા તેની સહાયતા કરે છે. ભગવાન વાસુદેવના ભક્તોનું કદી અમંગળ નથી થતું. તેમને જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિનો ભય પણ નથી રહેતો. કાર્યમાં નિયુક્ત કરવામાં આવેલ પુરુષ જો પોતાની સંપૂર્ણ શક્તિ લગાવીને સ્વામીનું કાર્ય સાધવાની ચેષ્ટા કરે છે તો તેટલા માત્રથી તે કૃતાર્થ થઈ જાય છે. જો સામર્થ્યની બહારનું કાર્ય આવી પડે તો સ્વામીને તેની સૂચના આપી દેવી. તેટલું કરવાથી તે ઉરુન થઈ જાય છે અને સુખનો ભાગી થાય છે. જેને તે પ્રયોજનને સ્વામીને જણાવી દીધું છે તેના પર ના તો કોઈ ઋણ રહે છે અને ના પાતક પણ લાગે છે. પોતાના કર્તવ્ય પાલન માટે પૂરો પ્રયત્ન કરી લીધા પછી પ્રાણીનો કોઈ દોષ નથી રહેતો. આ કાર્ય તમારા માટે અસંભવ છે, તેથી એ માટે તમારે શોક ન કરવો જોઈએ. બ્રહ્માજીના આ પ્રમાણે કહેવાથી યમરાજે દીનવાણીમાં કહ્યું કે, તાત, મેં તમારા ચરણોની સેવાથી બધું પ્રાપ્ત કરી લીધું છે. ત્યારે બ્રહ્માજીએ ફરી સમજાવીને કહ્યું કે, ધર્મરાજ, રાજા કીર્તિમાન વિષ્ણુ ધર્મનું પાલન કરવામાં તત્પર છે. ચાલો આપણે ભગવાન વિષ્ણુ પાસે જઈને અને તેમને બધી વાત જણાવીને પછી તેમના કહેવા પ્રમાણે કાર્ય કરવામાં આવશે. તેઓ જ આ જગતના કર્તા, ધર્મના રક્ષક અને નિયામક છે. આ પ્રમાણે યમરાજને આશ્વાસન આપીને બ્રહ્માજી તેમની સાથે ક્ષીરસાગરના તટ પર ગયા. ત્યાં તેમને સચ્ચિદાનંદ સ્વરૂપ ગુણાતીત પરમેશ્વર વિષ્ણુની સ્તુતિ કરી. બ્રહ્માજીની સ્તુતિથી સંતુષ્ટ થઈને ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા. યમરાજ અને બ્રહ્માજીએ તરત તેમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. ત્યારે ભગવાન મહાવિષ્ણુએ મેઘ સમાન ગંભીર વાણીમાં તેમને કહ્યું કે, તમે લોકો અહીં કેમ આવ્યા છો? ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે પ્રભો, તમારા શ્રેષ્ઠ રાજા કીર્તિમાનના શાસનકાળમાં બધા મનુષ્ય વૈશાખ ધર્મના પાલનમાં સામેલ થઈને આપના અવિનાશી પદને પ્રાપ્ત થઈ રહ્યા છે. તેના કારણે યમપુરી સૂની થઈ ગઈ છે. તેમના આ પ્રમાણે કહેવાથી ભગવાન વિષ્ણુ હસીને બોલ્યા, હું લક્ષ્મીને ત્યાગી દઈશ. મારા પ્રાણ, શરીર, શ્રીવત્સ, કૌસ્તુભમણિ, વૈજયંતી માલા, શ્વેતદ્વીપ, વૈકુંઠધામ, ક્ષીરસાગર, શેષનાગ તથા ગરુડજીને પણ છોડી દઈશ, પરંતુ મારા ભક્તનો ત્યાગ નહીં કરી શકું, જેમને મારા માટે
બધા ભોગોનો ત્યાગ કરીને પોતાનું જીવન પણ મને સોંપી દીધું છે, જે મારામાં મન લગાવીને મારા સ્વરૂપ થઈ ગયા છે, તે મહાભાગ ભક્તોને હું કઈ રીતે ત્યાગી શકું? રાજા કીર્તિમાનને મેં આ પૃથ્વી પર 10,000 વર્ષનું આયુષ્ય આપ્યું છે. તેમાંથી 8,000 વર્ષ તો વીતી ગયા છે. શેષ આયુષ્ય વીત્યા પછી તેને મારું સાયુજ્ય પ્રાપ્ત થશે. ત્યાર પછી આ પૃથ્વી પર બેન નામનો દુષ્ટ રાજા થશે, જે સંપૂર્ણ વેદોક્ત મહાધર્મોનો લોપ કરી દેશે. તે સમયે વૈશાખ માસના ધર્મ પણ છિન્ન ભિન્ન થઈ જશે. બેન પોતાના પાપથી જ ભસ્મ થઈ જશે. ત્યારે પછી હું પૃથુ રૂપે આવીને બધા ધર્મોનો પ્રચાર કરીશ. તે સમયે લોકોમાં વૈશાખ માસના ધર્મને પણ પ્રસિદ્ધ કરીશ. હજારો મનુષ્યોમાં કોઈ એવો હોય છે જે મારામાં પોતાના મન પ્રાણ અર્પણ કરીને પોતાનું સર્વસ્વ મને સમર્પિત કરી દે અને મારો ભક્ત થઈ જાય. જે એવો હોય છે તે જ મારા ધર્મોનો પ્રચાર કરે છે. વૈશાખ માસમાં પણ હું વૈશાખ ધર્મમાં તત્પર રહેનારા મહાત્મા પુરુષો તથા રાજા દ્વારા સમયાનુસાર તમારા માટે ભાગ અપાવીશ. સંસારમાં જે કોઈ વૈશાખ માસનું વ્રત કરશે તે તમને ભાગ આપનારા થશે. તેમના વૈશાખ માસમાં બતાવેલા મહાધર્મના પાલનમાં તમે કદી વિઘ્ન નાખશો નહીં. યમરાજને આ પ્રમાણે આશ્વાસન આપીને ભગવાન વિષ્ણુ ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. બ્રહ્માજી પણ પોતાના સેવકોની સાથે સત્યલોકમાં ચાલ્યા ગયા. એ પછી યમરાજ પણ પોતાની પુરીમાં પધારી ગયા. વૈશાખ માસની પૂર્ણિમાએ પહેલાં ધર્મરાજના નિમિત્તે જળથી ભરેલો ઘડો, દહીં અને અન્ન આપવું જોઈએ. ત્યારબાદ પિતૃઓ, ગુરુઓ અને ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી શીતળ જળ, દહીં, અન્ન, પાન અને દક્ષિણા ફળની સાથે કાંસાના પાત્રમાં મૂકીને બ્રાહ્મણને આપવી જોઈએ. ભગવાન વિષ્ણુની દિવ્ય પ્રતિમા વૈશાખ માસના મહાત્મ્યની કથા સંભળાવનાર દીન બ્રાહ્મણને આપવી જોઈએ. તે ધર્મવક્તા બ્રાહ્મણની વ્રતિએ પોતાના ધન દ્વારા પણ પૂજા કરવી જોઈએ. રાજા કીર્તિમાને બધું જ આ પ્રમાણે કર્યું. તેમને પૃથ્વી પર મનોવાંછિત ભોગ ભોગવીને આયુષ્ય પૂરું થતાં પુત્ર પૌત્રાદિની સાથે શ્રી વિષ્ણુધામમાં પ્રસ્થાન કર્યું. મિથિલાપતિએ કહ્યું, હે મહામતે, દુરાત્મા રાજા વેન પ્રથમ મન્વંતરમાં થયો હતો અને આ રાજા ઇક્ષ્વાકુ કુલભૂષણ કીર્તિમાન વૈવસ્વત મન્વંતરમાં છે. આ વાત પહેલાં મેં તમારા મુખે જ સાંભળી હતી, પરંતુ આજે તમે જુદી જ વાત કહી છે કે આ રાજા જ્યારે વૈકુંઠવાસી થઈ જશે ત્યાર પછી રાજા બેન ઉત્પન્ન થશે. મારી આ શંકાનું તમે નિરાકરણ કરો. શ્રી શ્રુતદેવે કહ્યું, હે રાજન, પુરાણોમાં જે વિષમતા દેખાય છે તે યુગભેદ અને કલ્પભેદ અનુસાર છે. તેથી ક્યાંક કથામાં સમયની વિપરીતતા જોઈને તે અપ્રમાણિક હોવાની આશંકા ન કરવી જોઈએ.